ખેતાણી પરિવાર દ્વારા જરૂરિયાતમંદોનું રાશન કીટનું વિતરણ. ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી વિમલાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર દ્વારા જન્માષ્ટમી પૂર્વે સાવરકુંડલાના જરૂરિયાતમંદોને અનાજ, કરિયાણા તેમજ જીવન જરૂરિયાત વસ્તુની કીટનું વિતરણ કરાયું. આ વિતરણ કાર્યક્રમ મહાકાળી ચોક ખાતે આવેલા શોપિંગ સેન્ટરના કેમ્પસમાં યોજાયો હતો. છેલ્લા 8 વર્ષથી ખેતાણી પરિવાર સાવરકુંડલા શહેરમાં જરૂરિયાતમંદોને મદદ કરે છે. પરિવાર દ્વારા ગાયત્રી મઠ અને ઉતલાવાડા હનુમાન મંદિર તેમજ જલારામ મંદિર ખાતે નિયમિત વિના મૂલ્યે છાસ કેન્દ્રો ચાલે છે, જેમાં જન્માષ્ટમીનો પર્વ આવતો હોવાથી પરિવારે માનવ સેવાના આ મહાયજ્ઞમાં રાશન કીટનું વિતરણ કરી પોતાની સેવા ભાવના દર્શાવી હતી. માતૃશ્રી વિમલાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન હાલ મુંબઈ સાવરકુંડલાવાળા તરફથી અંદાજે 1500 કીટનું જન્માષ્ટમીના તહેવારનું અનુલક્ષીને વિતરણ કરવામાં આવ્યું, જેમાં અનાજ, કરિયાણાની કીટ દરેકને આપવામાં આવી તેમજ 9 વસ્તુ અંદર આપવામાં આવી, જેમાં ચણાનો લોટ, મેંદો, રવો, મમરા, ગોળ વગેરે વસ્તુ આપવામાં આવે છે. વર્ષમાં 4 વખત આ રીતે વાર તહેવારો ઉપર માતૃશ્રી વિમલાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર તરફથી આપવામાં આવે છે.